મારી લડાઈ આ દમણ દીવની લડાઈ છે। હું એક દાવા સાથે કહું છું, હું ચૂંટણી લડવા માંગતો નહીં હતો। અરે તમે બધા જાણો છો, અગર હું ચૂંટણી લડવા ચાહતો તો આજે કમસે કમ 20 વર્ષ પહેલા સરપંચ બની હતી। આજે મારી મોટી દમણની જનતાનો પ્રેમ હતો। લાસ્ટ ટાઈમ અમે અપક્ષ ભાજપ અને કોંગ્રેસની કમ્પેરમાં ઉભી રહ્યા। મારી મોટી દમણની તમામ જનતાઓએ મને સાથ અને સહકાર આપ્યો અને ભાજપ કોંગ્રેસને જાકારો આપી અમારી અપક્ષને પેનલને જીતાવી હતી। તો હું પણ ત્યાં જીતી શકત, પણ આજે આપણે જોયું કે વારંવાર કહેવાનો મતલબ એ થાય, જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે દમણ દીવની જનતા મારા સાથે રહી છે। અરે આજે મને ચૂંટણી એટલે લડવા પડે છે કે આજે આપણે જોયું દમણમાં અને દીવમાં લોકોના ઘર તૂટે, મકાન તૂટે, દુકાન તૂટે। વિકાસનો કોણ વિરોધ કરે? વિકાસ માટે કોઈ દિવસ કોઈ ના નથી કીધું, પણ વિનાશ કરીને જે વિકાસ થયો છે, જે કરવાની મનસા રાખે છે, તેનો અમારો વિરોધ છે। રોડો બનાવો, ગટરો બનાવો, પાર્કો બનાવો, હેલ્થ ફેસિલિટી બનાવો, એજ્યુકેશન ફેસિલિટી બનાવો, કોણ ના કહે છે? આજે દમણ દીવની સરકારી નોકરીઓમાં આપણા દમણ દીવના લોકોના યુવાનોને નોકરી ન મળતી હોય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે આપણા દમણ દીવના યુવાનોએ સુરત અને મુંબઈ, અમદાવાદ જઈને પરીક્ષા આપવા પડતી હોય, શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે લોકોના ઝૂંપડા, ઘર, મકાન, દુકાનો તૂટતી હોય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? જ્યારે આપણા ડોમિસાઇલના 20-20 માર્ક નીકળી જતા હોય, નોકરીમાં દમણ દીવમાં વસતા લોકોને નોકરી નહીં મળે તેના કારણે, તો શું આપણે વિરોધ નહીં કરવાનો? અરે આજે જ્યારે સમુદ્રમાં કેમિકલનું પાણી ગુજરાતથી આવે છે, એમને રોકવા માટે જે પ્રશાસનિક અપીલ કરી હતી અને એ કોર્ટે એટલે ખારીજ કરી કે પ્રશાસને તેમાં રિપ્લાય નહીં કર્યા, અને તે વખતે સત્તા પક્ષ વિપક્ષ ચૂપ થઈ જાય તો શું આપણે વિરોધ નહીં કરવાનો? આજે રિબન ડેવલપમેન્ટના નામે રસ્તાઓ પહોળા કરવાની વાત થાય, ઘરો તોડી, મકાનો તોડીને રસ્તા પહોળા કરવાની વાત થાય। આજે રિબન ડેવલપમેન્ટનો આટલો અહમ કે હર એક ઘર, હર એક મકાન તેમાં તકલીફમાં આવવાનું હોય તો શું સત્તા પક્ષ અને વિપક્ષ ના બોલે તો આપણે બેસી રહેવાનું, વિરોધ નહીં કરવાનો? મેં એ પૂછવા માંગુ કે જ્યારે સીઆરઝેડ દમણ દીવમાં આજે જોયું એગ્રીકલ્ચર જમીન છે, ઇન્ડસ્ટ્રીયલ જમીન છે, દરિયો છે, ફોર્ટ છે, નદીઓ છે, એમાં એરપોર્ટ છે, ત્યારે આવા કાયદા અને કાનૂનના કારણે સીઆરઝેડમાં પ્રોબ્લેમ થતી, સીઆરઝેડ તેમાં આવી જાય તો દમણ દીવનો વિકાસ ન થાય તો શું આપણે તેનો વિરોધ નહીં કરવાનો? આજે દમણ દીવના હરેક વ્યક્તિ દુખી થાય। આજે બાળકોએ પોતાના એડમિશન માટે થાળી ઠોકીને જ્યારે એડમિશન માંગવા પડે તો શું આપણે નહીં બોલવાનું? જ્યારે હોસ્પિટલોમાં તમે જાઓ, આપણો ઈલાજ નહીં થતો હોય તો શું આપણે ત્યાં ચૂપચાપ બેસી રહેવું? ત્યાં દીવમાં ખેડૂતોની જમીન પાછી પ્રશાસને લઈ લીધી અને કહે છે એ જમીન જે છે એ જમીન એમ કે સરકારી છે। અહીંયા મકાનો છે, એને એમ કહેવાય છે કે આ કાંઠા વિસ્તારમાં એમ રહે છે, તેને કહે છે કે એ સરકારી છે, જમીન પર બાંધેલા છે। તો હું એ કહેવા માંગુ છું કે જે જમીન તમે કચ્છી ગામમાં પીએસએલ કંપનીને 25 થી 30 એકર જમીન તમે કંપની વાળાને આપી દીધેલી છે, જે સરકારી છે, તે શા માટે લેતા નથી? ગરીબોની જમીન તમારે લઈ લેવા અને કરોડપતિ ફેક્ટરીઓ વાળાને તમારે જમીન દાનમાં આપી દેવાની। આજે ત્યાં લોકોના રૂમ, મકાનો, અને વારંવાર આપણી જે ચોલ છે, રૂમ છે, લોકોનો ધંધો છે, તેને તોડવાની વાત થાય અને ત્યાં એવું થાય કે આવી તેવી એક નોટિસ અપાય અને નોટિસમાં લખાય કે તમારા સાફ સફાઈ નથી અને 5,000, 25,000 લોકોને કર આપે અને કોઈ બોલવા જાય તો ટેક્સ વધારી નાખે અને રૂમ પર સફાઈ ન હોય તો બિચારાના ઘર પર આવીને લાઇટ કનેક્શન કાપી। જે સ્વતંત્ર સેનાનીએ
દમણ દીવને મુક્તિ અપાવી એના ઘરે જઈને એની લાઇટ કનેક્શન કપાઈ છે. આજે દમણ દીવને તકલીફ થાય, લોકોના ઘર મકાનો ઇલીગલ દેખાય અને એના પ્રશાસનની ઓફિસના બહાર 100 મીટર ઉપર એક કરોડપતિનો બંગલો છે, 200 કરોડનો. લોક ચર્ચા ચાલે. લોક ચર્ચા એવી છે કે આ બંગલાને તોડવા માટે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે આ બંગલાને તોડી દો. ત્યારે પ્રશાસનને તે બંગલો દેખાતો નથી. તે શા માટે તૂટતો નથી? કેમ કે તે કરોડપતિનો બંગલો છે અને ગરીબોના ઝોપડા અને મકાન રાતોરાત તોડાઈ જાય છે. આજે દમણ દીવમાં મોદીજી આવી ગયા અને મોદીજી કહી ગયા કે 1500 કરોડ રૂપિયાનો અહીંયા પ્રોજેક્ટ બનશે. પણ મને બતાવો તો 1500 કરોડ રૂપિયામાં દમણ દીવનો કયો વિકાસ થયો? શું હોસ્પિટલોના લોકોને આજે હોસ્પિટલમાં કોઈ બીમાર પડે તો આપણે હરિયા, વાપી, વલસાડ, સુરત, અમદાવાદ કેમ દોડવું પડે છે? આપણા બચ્ચાઓને સ્કૂલોને કોલેજમાં દાખલા માટે શા માટે તાળી વગાડવા પડે છે? આજે 3 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને વચ્ચીને સાથે મળીને દમણ દીવના લોકોના ભાગ્ય સાથે રમ્યા છે. મિત્રો, સત્તા પક્ષ અને વિપક્ષ બંને સાથે રહીને પ્રશાસનની ચમચાગીરી કરવામાં, ચરણ વંદના કરવામાં આપણા દમણ દીવનું ભાગ્ય ખોવાયું છે.